અરે, જોયું બાલ દોસ્તો? આ કોણ બોલ્યું? બિલાડી. શાબાશ, એકદમ સાચી વાત. એ શું કહે છે ખબર છે? ના. એ કહે છે કે આજે તમે મારી જ વાર્તા કહો ને. તો ચાલો આજે હું તમને સરસ મજાની બે બિલાડીઓની વાર્તા કહું. તૈયાર છો ને? હા. ધ્યાનથી સાંભળજો. હા, બે બિલાડીઓ હતી. એક હતી કાળી, જેનું નામ હતું મૂસી, અને બીજી હતી ધોળી, જેનું નામ હતું પૂસી. મૂસી અને પૂસી બંને બિલાડીઓ. એકવાર પેલી મૂસી બિલાડી એક ઘરમાંથી આખો રોટલો ઉપાડી લાવી. પૂસી પણ તેની સાથે જ હતી. બંને ઘરના છાપરા પર આવી મૂસી અને પૂસી એ રોટલા માટે ઝઘડવા લાગી. બંને જોરદાર ઝઘડતી હતી. આ બધો તમાશો બાજુના ઝાડ ઉપર બેઠો બેઠો એક વાંદરો જોતો હતો, અને તે છપાક કરતો કૂદકો મારી પેલી બે બિલાડીઓની પાસે આવ્યો. અને તેની પાસે આવી એમને ઝઘડવાનું કારણ પૂછવા લાગ્યો. ઝઘડશો નહીં, ઝઘડશો નહીં. હ, એમ કરો, તમે છે ને ત્રાજવા લઈ આવો. હું તમને આ રોટલીના સરખા ભાગ પાડી આપું. હા હા વાંદરાભાઈ, હમણાં જઈને લઈ આવું. હા. વાંદરાભાઈ, લો આ ત્રાજવું. પેલી પૂસી અને મૂસી બાજુના ઘરમાંથી જઈને ત્રાજવું લઈ આવ્યા અને વાંદરાભાઈને આપ્યું. પછી વાંદરાભાઈએ એ રોટલાના બે ટુકડા કર્યા. બાલ દોસ્તો, જુઓ, એક ટુકડો નાનો હતો અને એક ટુકડો મોટો હતો. ત્રાજવાના એક પલ્લામાં એણે મોટો ટુકડો મૂક્યો અને બીજા પલ્લામાં નાનો. શાબાશ, નાનો ટુકડો મૂક્યો. ને પછી ત્રાજવું હાથ વડે આમ કરીને ઊંચું કર્યું. જુઓ, પલ્લું એક તરફ નમ્યું. કઈ તરફ? મોટા ટુકડા તરફ. શાબાશ છોકરાઓ, તમે તો હોશિયાર છો ને. કઈ બધી ખબર પડે છે. હા. અને ત્રાજવું મોટા ટુકડા તરફ વળ્યું. ત્યાં જ પેલા વાંદરાએ ચાલાકી વાપરી. વાંદરાએ તે રોટલો પોતાના હાથમાં લીધો અને કે, આ ટુકડો છે ને થોડો મોટો છે, એટલે એમાંથી હું બટકું ખાઈ એને સરખો કરી લઉં છું. પેલી બચારી બે બિલાડીઓ તો થોડી ભોળી હતી. એને તો ખબર જ ના પડી કે આ વાંદરો શું ચાલાકી કરી રહ્યો છે. આમ કહી વાંદરાએ બટકું ભરી અને રોટલો ખાઈ લીધો ને ફરી વજન કર્યું. પણ હવે બીજી તરફનું પલ્લું નમ્યું. વાંદરો ફરીથી કે, આ પલ્લું નમે છે, માટે થોડોક રોટલો હવે હું આમાંથી ખાઈ લઉં. તમને લોકોને વાંધો નથી ને બિલાડી બેન? ના ના. ને વાંદરાએ એમાંથી બટકું ભર્યું અને રોટલો પાછો ઓછો થયો ને ફરી આ બાજુનું ત્રાજવું નીચે થઈ ગયું. બાલ દોસ્તો, હવે કયું પલ્લું નમશે? પેલી બાજુનું. શાબાશ ભાઈ, આ રમત તો એકદમ લાંબી ચાલી. બટકું રોટલો ખાતા જાય, ફરી રોટલો તોલતા જાય, આમ કરીને વાંદરાભાઈ આખો રોટલો ખાઈ ગયા. ના ભાઈ ના, થોડોક રોટલો વધ્યો અને તે હાથમાં લઈ વાંદરો કે, મેં બહુ મહેનત કરી એટલે આટલો રોટલો મારો, બરાબર કે નહીં? બાળ દોસ્તો, ખબર પડી? આમ કહી વાંદરો
પેલું જે બટકું વધ્યું હતું ને એ રોટલો ખાઈ ગયો. પૂસી અને મૂસી બિચારી જોતી જ રહી ગઈ. જોયું બાળ દોસ્તો, બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય તે આનું નામ. માટે જ ના ઝઘડો ભાઈ ના ઝઘડો, ના ઝઘડો ભાઈ ના ઝઘડો, ના ઝઘડો ભાઈ ના ઝઘડો, નહીં તો ત્રીજો ફાવી જાય. ના ઝઘડો ભાઈ ના ઝઘડો, ના ઝઘડો ભાઈ ના ઝઘડો, ના ઝઘડો ભાઈ ના ઝઘડો, નહીતર ત્રીજો ફાવી જાય.